વાત કરીએ તો રાજકોટના ધોરાજી તાલુકામાં આવેલા છાળવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા બાબતે રાજકારણ ગરમાયું। છેલ્લા 10 થી 12 વર્ષથી છાળવાવદર ગામમાં જે કાલરિયા નામની માધ્યમિક શાળા ચાલતી હતી। શાળા પર કાર્યવાહી બાબતે કોંગ્રેસના તાલુકા પ્રમુખે ભાજપ પર નિશાન સાધ્યું। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ શાળાના સંચાલકોને છાવરે છે। કાગળ પર ચાલતી શાળા વિરુદ્ધ કાર્યવાહી ન કરવા ભાજપના નેતાઓની અધિકારીઓને ભલામણ કરી રહ્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે। જો કે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા હતા। જો શાળા બોગસ હશે તો કાર્યવાહી કરવામાં આવશે। ભાજપના નેતાઓ કોઈ પણ ગેરપ્રવૃત્તિ કરનારને છાવરતા નથી તેવું કહ્યું હતું। ये शाळा पकड़ानी है बोगस। आज छेल्ला 7 થી 8 વર્ષથી हालती थी। शिक्षको पगार लेता था, क्लार्क पण पगार लेतो तो અને છોકરાઓની ગ્રાન્ટ પણ આવતી હતી। પણ મારે એટલું ગુજરાત સરકારને કહેવાનું છે કે આજે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, બોગસ શાળા નહીં પણ બોગસ તો આવી ઘણી સંસ્થાઓ હાલે, સરકારી અર્ધસરકારી ટોલ નાકું હાલે, હોસ્પિટલ હાલે છે, શૈક્ષણિક કાર્ય હાલે છે, બોગસ પોલીસ વાળા આવે છે, બોગસ મામલતદાર આવે છે, બોગસ કોર્ટ આવે છે। ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નકરું બોગસ નીકળી જ છે ભાજપની અંદર। અને જે છાળવાવદરનો ધોરાજી તાલુકાનો બનાવ છે એને 8-10 દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું તોય પણ આજે રાજકોટ ડીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શૈક્ષણિકની લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ સજા કે કાંઈ કર્યું નથી, એની કાર્યવાહી પણ થઈ નથી। જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે પછી તે પોલીસ હોય, સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે। આમાં કોઈ ભાજપના નેતાને બચાવવાની વાત જ નથી। હા, એ સરકારશ્રીનો વિષય છે। શિક્ષણ અધિકારી ડીડીઓ શ્રી તપાસ કરી અને જે તે જરૂરી પગલાં ભરી અને એમને જે કાંઈ જો ખરેખર બોગસ હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રિકવરી